જય શ્રી કૃષ્ણ, શ્રી માતાજી. કેમ છો બધા? મજામાં ને? આમાં જજો કેટલો રોજ આવ્યો હતો બધામાં જ તમને હવે બધામાં છે કેવું છે ખબર તેથી વિડીયો ચાલુ એટલે સારું આવ્યું છે નાવા ટાણે કથળતી હોય રોજ મેં કીધું બહાર થઈને વિડીયો ચાલુ પોતાના આવવાનું કીધું છે કે અમને જોઈને તમને ખબર પડી કે ક્યાં આવી છે એટલે અમે બંધ કરી એટલે બધાના આટલું આવે એટલે બરોબર આ પૂનમ છે એટલે બધી કામ થઈ જાય બાબા દર્શન થઈ જાય હા આરું કઈક કે છે હા દાદા કઈ જગ્યાએ બગદાણા ફાઇનલી અમે બગદાણા પહોંચી ગયા છે જો અહીંયા મંદિર દેખાય છે ચાલો સાથે થાય પહોંચી ગયા ને આરું આજ તો બહુ ટ્રાફિક હશે કેમ કે આજ પૂનમ છે એટલે સીતારામ કરો ઊંચા તો લાવો પ્રસાદી લાવવા લો જાઓ અમે પ્રસાદી ધરતા હો બાપા ને હાલો જાઓ તું તાર પપ્પા હો બહુ ટ્રાફિક છે સારું અહીંથી અમે દર્શન કરવી હતું જોઈએ કેટલા બધા જય સીતારામ છે સારું તો મમ્મી ક્યાં ગઈ છે હે ન્યા નહીં આમ છે ચાલ આ બાજુ આવી છે કેટલું બધું માણસો છે આમાં જડે નહીં હો કા જો અહીંયા વ્લોગ ઉતારે જો ઉતારે છે ને જો મળી ગઈ લે મેં કીધું કે તારી મમ્મી ક્યાં હશે આરો મેં કીધું ગોતવી જો હે એવું છે હા કોણ છે હોય છે એવું છે હા દર્શન કરવા બોલા ફોઈને ફોન કરી દીધું કે ફોઈ ઉપાડ્યો છે એવું છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હાલો બધા એટલી બધી નાખી દીધી આમ જો આખી રખે પી કરતી અચ્છા હવે દર્શન કરી લીધા છે અને નીકળીએ છીએ જો બાપા સીતારામ હાલો હવે છે ને હાઈવે પૂરો થાય છે અને હવે આ બસથી અમારે વળવાનું છે કા જો તળાસા અને પહોવી અમે તો પહોવી ગઈ લાગે છે કે જેની ક્યાં હોય એને સાઈડ થાય મારા ફેસમાંથી અંદર ખીલી ગઈ ત્યાંના ગાડી પડ્યા હતા મેં બેસ પડી હતા ગાડી પડ્યા તમારે બેસ પડી ગયા તડકો લાગે છે હવે છે ને અહીંથી અમારે વળી જવાનું છે હા નામ આવે ત્યાંથી જોડવાનું છે ને આરું હું કે હમણાં ધીમે ધીમે આગજો એમ કે હું રાયડું નાખી સારું રાયડું નાખ દો લે તો હું કર દો લે તો સારું રાયડું નાખ તો પડઘા પડે ને એટલે સારું હાલો એલા હા કેટલો અવાજ આવે ને રાયડું નાખ ને સારું શર્માય વિડિયો ચાલુ કર્યો ને તે શરમ લાગે ન કરી દર વખતે રાયડું નાખી છે આ જગ્યાએ તે આ જગ્યાએ રાયડું નાખે છે નકર આ જેની હોય ને તો નાખે છે યા ક્યાં પગી ગયા યાર ક્યાં પગી ગયા દાદાને ઘરે હા સારું બેન જરા રાજી થઈ ગયા પગી ગયા કા
તડકો લાગ્યો ને હા હો ખોલ હા ફુગા તું કરીશ ને હા અને ફૂલવાડીને જાવું છે ખોલો હાલો એ વાગી ગયું હાલ જો બાન હોતા જ ખાઈ લો સારું છે ને બા કેમ છે બાપા હે એટલે જ વેલા નીકળ જવું છે હવે આવતા નહીં થોડાક દિવસ હા તે વાંધો નહીં તો રોકાય હા લે હા શું રોકાવાનું જ હોય ને મને ન ગમે પપ્પાને ઘરે ન ગમે એવું ગમે ફોન ન કરીને જ્યાં સુધી આવતી નહીં હા તે વાંધો નહીં ફોન ન કરતા ઈ કહી દઉં છું હા ફોન ન વાંધો સીતારામ હારું હાલો સીતારામ જય માતાજી જય માતાજી હા હારું જો આ તાય જા ને મારી હતા ચાલુ કરું બોલી સાંભળી હા માગાઝીન ચાલુ કરજો ને કે બેન વાહે થાય ઈ આ ગાડી ચાલુ નહીં કરે આખી જઈને ચાલુ કરશે શું કેમ કે આરો જો અવાજ સાંભળી જાય ને તો વાહે થાય ખબર વિના ના જાય છે હવે કરજો હવે વાંધો નહીં બસ 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 જય માતાજી તો હું પહેલાં આમ જતો હતો ત્યારે તો મામા નહોતા મળ્યા તો જુઓ આ મામાને જ તમે ઓળખતા જ હશો બાપા સીતારામ તો ફાઇનલી આપણને મામા મળી ગયા મને થતું જ હતું કે જાતો હતો ને ત્યારે મેં કીધું મામા ક્યાંક મળવા જોઈએ આજ પૂનમ છે એટલે તો ક્યારે નીકળ્યા હતા મામા હા કાલે 5:30 તો કાંઈ નહીં મામા બાપા સીતારામ જય માતાજી તો હાલો પછી મળીએ હા જય માતાજી બાપા સીતારામ તો જાગુને ને આરુને એને પાછો મેકવા ગયો હતો વાવડી અને મેકીને પાછો વી આવ્યો અને પાછા અત્યારમાં ટ્રાફિક ઓછી છે એટલે મેં કીધું હાલો પાછા દર્શન બજરંગદાસ બાપાના કરી લઉં એટલે જો પાછો આવ્યો હતો બગડાણા એટલે અહીંથી જ હાલવાનું હોય મારે કીધું હાલો પાછા દર્શન કરી લેવી જો આવો કાંઈક નજારો છે અત્યારે ટ્રાફિક તો અત્યારે બહુ નથી મીડિયમ છે મતલબ એમ આરામથી દર્શન કરીએ કોઈ એવી ટ્રાફિક છે અત્યારે જો તો હાલો હવે અત્યારે અહીંથી નીકળું છું બાપા સીતારામ